ગોધરા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલ ₹1000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા। ગોધરા તાલુકા પોલીસ મથકમાં મહિલા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી પ્રેમિલાબેન ડામોરે ફરિયાદી લલિતાબેન પાઠક પાસે પાસપોર્ટ વેરિફિકેશનના કામ માટે લાંચ પેટે ₹1000ની માંગ કરી હતી। જે મામલે ફરિયાદી મહિલાએ ગોધરા એસીબી પોલીસ મથકે ફરિયાદ કરતા ફરિયાદના આધારે એસીબીની ટીમે ગોધરા તાલુકા પોલીસ મથકમાં છટકું ગોઠવી લાંચ લેનાર મહિલા હેડ કોન્સ્ટેબલને ₹1000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી હતી અને લાંચ લેનાર મહિલા હેડ કોન્સ્ટેબલ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ગોધરા એસીબીની આ કાર્યવાહીને પગલે તાલુકા પોલીસ સહિત શહેરના અન્ય પોલીસ મથકોમાં ફરજ બજાવતા લાંચિયા પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। હનીફ ભગત સાથે બીટીવી ન્યૂઝ। ફરિયાદી શ્રી લલિતા શરણ રણચંદ્ર પાઠક રહે કાકનપુર નાઓએ પોતાનો પાસપોર્ટ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ, જે અંગે આ પોલીસ વેરિફિકેશનનું કામ કરી આપવા માટે ₹1000ની માંગણી કરેલી। ફરિયાદીએ વાયદો કરેલો અને વાયદા મુજબ તારીખ 1/7/2014ના રોજ અમારા રૂબરૂ પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપતા આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતા મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રેમિલાબેન રૂપાભાઈ ડામોરનાઓ ₹1000ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે। ભરૂચમાં રમજાન માસમાં પણ પશ્ચિમ વિસ્તારમાં પાણી ન પહોંચતા મહિલાઓએ હલ્લો મચાવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પશ્ચિમ ચુનારવાડમાં પાછલા લાંબા સમયથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી અંગે સમસ્યા રહેતી આવે છે। થોડો સમય પહેલા ધીમા આવતા પાણીના કારણે સ્થાનિકોએ 3 થી 4 વખત નગરપાલિકામાં રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા 2-3 માસોને પાવડા તગારા સાથે મોકલી રિપેરિંગનો દેખાડો કરીને પાણી મળતું થશે તેમ સમજાવી લેવામાં આવ્યા હતા। પરંતુ હાલ આખા શહેરમાં પાણીની કટોકટી ચાલી રહી છે, ત્યારે શહેરના પશ્ચિમ ચુનારવાડમાં પાણી માટે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। પશ્ચિમ ચુનારવાડમાં મોટા ભાગે મુસ્લિમ પરિવારો રહેતા હોય અને રમજાન માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હોય ત્યારે પણ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં તદ્દન અપૂરતો પાણીનો પુરવઠો આપવામાં આવતા સ્થાનિક વિસ્તારની મહિલાઓનો આક્રોશ આસમાને પહોંચ્યો હતો। આજરોજ બપોરે 1 વાગ્યાના અરસામાં પશ્ચિમ ચુનારવાડની મહિલાઓનું ટોળું નગરપાલિકાની કચેરીએ પહોંચ્યું હતું અને નગરપાલિકાના ઉપપ્રમુખ દીપક મિસ્ત્રીની કેબિનમાં ધસી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી। મહિલાઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે આજથી જ જો પાણી પુરવઠો વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો તેઓ નગરપાલિકાની કચેરી સામે પથ્થરમારો કરતા પણ ખચકાશે નહીં। જીતુ રાણા સાથે બીટીવી ન્યૂઝ। કામ કરીશું હવે અમે કોર્ટ મારફત કામ કરીશું। રિપેરિંગ માટે આવેલા ખરા તમારે ત્યાં? કોઈ આવતું નથી। એક જ શું કરે છે, 2 ફાવડા 2 તગારા લઈને આવી જાય છે, ખોદે જ, પછી ખાડો ઢાંકે જ, ચાલ્યા જાય છે। કાલે આટલું મોટું પાણી આવશે નહીં તો અમે શાંતિ પથ્થરમારો કરીશું, બસ। બીજું અમને કઈ નથી જોઈતું। આ અમારો રમજાન મહિનો છે, આટલા ઘણા માણસોને છેલ્લા 50 દિવસથી કેનલનું મેન્ટેનન્સ ચાલુ હતું। ભરૂચમાં પાણીનો પ્રશ્ન હતો, એ હલ થઈ ગયો છે। નાના મોટા 1-2 વિસ્તારમાં હજુ પાણીની સમસ્યા છે। એન્જિનિયર સાથે ચર્ચા કરી છે, હવે ટેકનિકલ કોઈ ખામી હશે તો એને ચેક કરી અને એ બી પ્રોબ્લેમ માંથી નીકળવાનો પ્રયત્ન કરીશું। મીનાબેન છે, અમે લાલબજાર